ભરૂચના ઓસારા રોડ પર આવેલ સોસાયટીમાં રહેતો પરિવાર એસઓયુ ફરવા ગયો હતો ત્યારે તસ્કરોએ ઘરમાંથી 2,70,000ની ચોરી કરી ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી છે। ભરૂચના ઓસારા રોડ પર આવેલ શિવાલિક એવન્યુ ખાતે રહેતા ઉમંગ ભટ્ટ દહેજની કંપનીમાં સિનિયર એન્જિનિયર તરીકે નોકરી કરે છે। તેઓ તેમની પત્ની તેમજ પુત્ર સાથે તેમની મોપેડ લઈને 12 જાન્યુઆરી બપોરે ઘરેથી એસઓયુ નીકળ્યા। તેઓએ ત્યાં રાત્રે રોકાણ કર્યું। દરમિયાન સવારે તેમના પડોશીએ ફોન કરીને જાણ કરી તમારા ઘરના દરવાજાને મારેલ તાળું તૂટેલું છે અને દરવાજો ખુલ્લો છે તેમ કહેતા તેઓ તુરંત ભરૂચ આવવા નીકળ્યા હતા। તેઓ ઘરે પહોંચી જોતા ઘરમાં તમામ સામાન વિખેર પડેલો। તેમના ઘરમાં તપાસ કરતા ઘરમાંથી સોના ચાંદીના દાગીના મળી કુલ 2,70,000ની મત્તાની ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું। ચોરી અંગે જાણવા તેમણે સોસાયટીના સીસીટીવી કેમેરા તપાસતા 13મી જાન્યુઆરીએ રાત્રિના 3 થી 4 વાગ્યાના અરસામાં એક પાતળા બાંધાના શખ્સે પોતું કરવાના દંડાથી કેમેરો ઊંચો કર્યા બાદ ચોરી કરી હોવાનું માલુમ પડ્યું હતું। ચોરી અંગે ભરૂચ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે।